હિન્દી વિકાસ મંચ દ્વારા ફાજલપુર મહીસાગર નદી ખાતે ઉત્તર ભારતીયોના મહત્વના તહેવાર છઠ પૂજાની પૂજા અર્ચનાની સાથે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। દેશભરમાં ઉત્તર ભારતીયો દ્વારા છઠની પૂજા ધામધૂમથી કરવામાં આવતી હોય છે, ત્યારે હિન્દી વિકાસ મંચ દ્વારા ફાજલપુર મહીસાગર નદી ખાતે મહાછઠ પૂજાનું આયોજન છેલ્લા 27 વર્ષથી કરવામાં આવે છે। આ વર્ષે પણ ફાજલપુર મહીસાગર નદી ખાતે મહાછઠ પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે। છઠ વ્રત કરનાર મહિલાઓએ પોતાના પરિવારની સુખાકારી, સુખ શાંતિ અને સંતાનો, પતિના દીર્ઘાયુ માટે નકોરડા ઉપવાસ કરતી હોય છે। છઠ વ્રત કરનાર મહિલાઓએ સૂર્યાસ્ત થતા સૂર્યનારાયણ દેવને અર્ઘ્ય આપી પૂજા અર્ચના કરી હતી, જ્યારે વ્રતના બીજા દિવસે એટલે કે આજે સવારે સૂર્યોદય સમયે સૂર્યનારાયણ દેવને અર્ઘ્ય આપી વ્રતની પૂર્ણાહુતિ કરી હતી। આ પૂજા દરમિયાન હિન્દી વિકાસ મંચના સંસ્થાપક જીતેન્દ્ર રાયજી, મહાસચિવ ઉદ્ધવ ભગત, અશોક રાય સહિત હિન્દી વિકાસ મંચના સભ્યો, सांसद डॉक्टर हेमांग जोशी, वडोदरा शहर भाजपा पूर्व प्रमुख डॉक्टर विजय शाह, डेप्यूटी मेयर चिराग बारोट, गोत्री इस्कॉन मंदिરના નિત્યાનંદ મહારાજ ઉપસ્થિત રહી ઉત્તર ભારતીયોને શુભકામનાઓ આપી હતી। આ સાથે હિન્દી વિકાસ મંચ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। આજે તમામ આપણા યુપી, બિહાર અને નોર્થના જેટલા પણ છઠ્ઠી મૈયાના ભાવિ ભક્તો છે એમના માટે આજે અનેરો અવસર છે। આજે ઉત્તરાર્ધની જે પૂજા છઠ્ઠી મૈયાની સૂર્યદેવની જે પૂજા કરવામાં આવી અને મોટી સંખ્યામાં આપ જોઈ રહ્યો છો કે મહીસાગરના કિનારે ભાવિ ભક્તો ઉમટી પડ્યા છે અને પોતે પૂજા કરી અને પોતાની શ્રદ્ધાને મનાવી રહ્યા છે। આજે એક વડોદરાના નાગરિક તરીકે એમને શુભેચ્છાઓ પ્રદાન કરવા માટે અમે સૌ ઉપસ્થિત રહ્યા છે અને પોલીસ વ્યવસ્થા, સ્થાનિક વહીવટીતંત્ર તમામ લોકો સાથે મળી અને વડોદરાનું પણ આપણું જે હિન્દી વિકાસ પરિષદ છે એમના દ્વારા પણ ખૂબ સારી સુગમ વ્યવસ્થા કરવામાં આવી છે। ત્યારે તમામ આગેવાનોનો હું ખૂબ આભાર માનું છું, અભિનંદન પાઠવું છું અને કાલે પણ સૂર્યોદયની જે પૂજા થવાની છે હું માનું છું કે ભગવાન સૂર્ય છઠ્ઠી મૈયા એ આવનારું આપણું વર્ષ એ હર્ષોલ્લાસથી ભરપૂર કરે અને સુખ, સમૃદ્ધિ અને શાંતિ સમગ્ર વડોદરા અને સમગ્ર ભારતમાં પ્રવર્તે, વિકસિત ભારત તરફ આપણો દેશ આગળ વધે એ જ પ્રાર્થના કરું છું। છેલ્લા કેટલાય વર્ષોથી છઠ મહાપૂજાના દિવસે મહીસાગર નદીના તટ ઉપર મહાપૂજા થાય તેનું આયોજન જેમના માધ્યમથી થાય છે। ભારતીય જનતા પાર્ટીના પૂર્વ સંગઠન મહામંત્રી માન્ય શ્રી જીતેન્દ્રભાઈ રાયજી અને એમની સમગ્ર ટીમ દ્વારા વર્ષોથી પરંપરાના ભાગરૂપે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે। જે ભારતનો જે પ્રદેશ કે જ્યાં છઠ્ઠી મૈયાના એક જુદા જ પ્રકારના ઉત્સવની સાથેની ઉજવણી થાય છે। ઉગતા સૂર્યની સાથે એમની શરૂઆત થાય છે અને ઉગતા સૂર્યની સાથે એમના દિવસ પૂર્ણ થાય છે। એવા 72 કલાકના ઉપવાસના દરમિયાનમાં એ હંમેશા ભગવાનની નજીક રહી ભગવાનની સુધી પહોંચવાનો પ્રયત્ન કરતા હોય છે। ત્યારે આજે આ કાર્યક્રમમાં વડોદરાના માન્ય ડેપ્યુટી મેયર શ્રી ચિરાગભાઈ બારોટ અને અમારી સમગ્ર ટીમ વિકાસભાઈ દુબે અને બધાની સાથે આજે છઠ્ઠી મૈયાના કાર્યક્રમમાં, ઉત્સવમાં ભાગ લેવાનું આજે અમને સૌભાગ્ય પ્રાપ્ત થયું છે। ત્યારે વડોદરા શહેરમાં અલગ અલગ જગ્યા પર મહાનગરપાલિકાના માધ્યમથી પણ છઠ મહાપૂજાના કાર્યક્રમમાં લોકોને સુંદર વ્યવસ્થા થાય તેના માટેનો પ્રયત્ન થતો રહ્યો છે અને હું માનું છું કે જે પ્રકારે વડોદરા શહેરમાં આ સંખ્યા વધતી જાય છે તે પ્રમાણે ગણપતિ હોય, નવરાત્રિ હોય તેવા જ એક બીજા મોટા ઉત્સવ તરીકે અત્યારે છઠ મહાપૂજા એ ગણાતી હોય છે અને દરેકે દરેક આ જે લોકો આ પૂજામાં ભાગ લઈ રહ્યા છે, દરેક વ્યક્તિ જેમણે આ ઉપવાસ રાખ્યા છે એવા દરેક બહેનોને, માતા સ્વરૂપને અમારા ખૂબ એમના ધન્યવાદ અને જે પ્રકારની વ્યવસ્થા આજે એમના માધ્યમથી થઈ છે એવા રાયજી અને તેમની સમગ્ર ટીમ આજરોજ દર વર્ષની જેમ મહીસાગરના કિનારે છઠ પૂજાનો ખૂબ જ ભવ્ય અને મોટો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। ઉત્તર ભારતના સૌ નાગરિકો, વડોદરા શહેરમાં રહેતા નગરજનો આજે અહીંયા અને વડોદરામાં બીજી 4-5 જગ્યાએ આ રીતે છઠ પૂજાનો કાર્યક્રમમાં ભાગ લેતા હોય છે। છઠ મૈયાના દર્શન કરી અને ઉગતા સૂરજના દર્શન કરી અને એમના દિવસનો પ્રારંભ કરતા હોય છે। હું અહીંયા જે આયોજક છે જીતેન્દ્રભાઈ રાયજી એમને ખૂબ અભિનંદન આપું છું કે ખૂબ જ સારી અહીંયા સુવિધાઓ ઉપલબ્ધ કરી છે। વડોદરા શહેરમાં પણ જેટલા તળાવો ઉપર અને નદી કિનારે જ્યાં પણ આ ઉત્સવ ઉજવાય છે એમાં વડોદરા કોર્પોરેશન દ્વારા પણ જે એમના તરફથી માંગણી હોય એ બધી સુવિધાઓ આપી છે।
અને તમામ લોકોને અભિનંદન આપું છું, શુભેચ્છાઓ આપું છું કે આવો સુંદર उत्सव वडोदरा शहर में तेओ शांति थी उजवी रहा है। छठ पूजा का आज तीसरा दिन है। आज सायं अर्घ था। कल सुबह में 28 तारीख को उगते हुए सूर्य को अर्घ दे करके छठ पूजा पूर्ण होगा। पूरे दुनिया उगते हुए सूर्य को नमन करते हैं, परंतु यह समाज डूबते हुए सूर्य का नमन करके अपना पूजा प्रारंभ करता है। हिंदी विकास मंच महिसागर नदी फाजलपुर में पिछले 27 साल से छठ पूजा का आयोजन कर रहा है। छठ पूजा एक स्वच्छता का प्रतीक है। परिवार कल्याण के लिए छठव्रती पूजा करते हैं। एक सामाजिक समरसता का प्रतीक है। यहाँ पर हिंदी विकास मंच के तरफ से रात्रि को जो छठव्रती रुकते हैं उनके परिवार के लिए के साथ आए हुए जो लोग रुकते हैं, परिवार के लोगों के लिए यहाँ पर निवास का व्यवस्था है। यहाँ पर भोजन की व्यवस्था है। ऊपर भोजन प्रारंभ हो चुका है, उनके परिवार के लोग भोजन कर रहे हैं। हम लोग हर साल 12 से 15 हज़ार लोग खाना खा सके इस प्रकार की व्यवस्था करते हैं। यहाँ पर हजारों की संख्या में हजारों की संख्या में यहाँ पर लोग आए हुए थे। कहीं भी किधर से भी जा नहीं सकते थे, ऐसी परिस्थिति ये छठ मैया सूर्य भगवान के कृपा से हम अच्छी तरह से आयोजन कर पाए हैं। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।